જાડેજા ભૂમિકા છે। હું ધોરણ 8 માં અભ્યાસ કરું છું। મારા ક્રાંતિકારીનું નામ ડૉક્ટર બાબા સાહેબ આંબેડકર છે। ડૉક્ટર બાબા સાહેબ આંબેડકરનું પૂરું નામ ડૉક્ટર ભીમરાવ આંબેડકર છે। મધ્યપ્રદેશ રાજ્યનું એક નાનકડું ગામ, એનું નામ મહુ। આ મહુ ગામમાં આપણા બંધારણના ઘડવૈયા શ્રી ડૉક્ટર ભીમરાવ આંબેડકરનો જન્મ 14 એપ્રિલ 1891 ના રોજ થયો હતો। તેમના પિતાનું નામ રામજી સતપાલ અને તેમના માતાનું નામ ભીમાબાઈ હતું। રામજી સતપાલ લશ્કરી શાળામાં શિક્ષક હતા। ભીમરાવ 14 ભાઈ બહેન હતા। ભીમરાવ જ્યારે 6 વર્ષના થયા ત્યારે તેમના માતા ભીમાબાઈનું અવસાન થયું હતું। ત્યારથી રામજી સતપાલે નિર્ણય લીધો કે હું મારા નાનકડા ભીમરાવને ભણાવીશ। ભીમરાવ દેખાવડા અને ભણવામાં તેજસ્વી હતા। તેઓ શાળામાં ગયા અને શાળામાં ત્યાર સમયે તે ખૂબ નીચી ગણાતી હતી। તેથી શાળાના શિક્ષક તેને ક્લાસની બહાર બેસાડતા હતા। આથી નાનકડા ભીમરાવને ખૂબ જ લાગી આવતું। તેને વિચાર્યું કે આ દેશમાં તો ઘણા દલિતો હશે, એમની સ્થિતિ પણ આ જ હશે। તેમણે નિર્ણય લીધો કે તેઓ મોટા થઈને આ ભેદભાવ ટાળશે। જ્યારે ભીમરાવ મોટા થયા ત્યારે વડોદરાના રાજા સયાજી ગાયકવાડે તેમની શિષ્યવૃત્તિની સહાય કરી। તેઓ લંડનમાં જઈ ભણ્યા ત્યારે તેમને ખૂબ જ સહન કરવું પડ્યું। તેઓ ભૂખ સહન કરી લેતા પણ પુસ્તકાલયમાંથી પુસ્તકો વાંચતા હતા। ભીમરાવની અટક અંબાવડેકર હતી, પણ તેઓ જે શાળામાં ભણતા તેમાંના એક શિક્ષકની જાત આંબેડકર હતી। ભીમરાવ આ શિક્ષકને ખૂબ જ ગમતા, તેથી તેમણે ભીમરાવની અટક બદલીને આંબેડકર રાખી દીધી હતી। ડૉક્ટર બાબા સાહેબ આંબેડકર બંધારણના ખરડા સમિતિના અધ્યક્ષ હતા। તેમનું અવસાન 6 ડિસેમ્બર 1956 ના રોજ દિલ્હી ખાતે થયું હતું। તેમને બંધારણના પિતા પણ કહેવામાં આવે છે।